જય જવાન દોસ્તો, હું સાગર કલાણિયા। મિત્રો, જે 2 દિવસ પહેલાં જે ડુંગળી માટે ભાવનગર હેડમાં જે શાંતિપૂર્વક આંદોલન કર્યું હતું, ત્યારે ભાવનગર અને બોટાદના જે માનનીય શ્રીમતી સાંસદ ભારતીબેનના પીએ આવીને આશ્વાસન આપ્યું હતું કે 36 યા એનાથી વધુ કલાકોમાં 48 કલાકમાં જે પણ ફેસલો આવશે દિલ્હીથી તે એકદમ શાંતિપૂર્વક અને ખેડૂતોના હિત માટે આવશે। પરંતુ હજી સુધીમાં સરકારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું અને જે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી અર્જુન મુંડા સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સરકાર ખેડૂતોની સાથે છે, પરંતુ તમે જુઓ હજી સુધીમાં નિકાસબંધી હટાવવામાં નથી આવી। અને આજે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ આજે દિલ્હી જાય છે, એટલે મુખ્યમંત્રી સાહેબને પણ આ મેસેજ પહોંચવો જોઈએ કે સાહેબ આજે દિલ્હી જાઓ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ કહો કે ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ભારતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। જે ડુંગળી આવતા વર્ષે અમને માથે પડી હતી, આ વખતે કાંઈક ને કાંઈક રૂપમાં એમાં અમે એનો ફાયદો માંગીએ છીએ, પરંતુ તમને પણ આ ફાયદો આવે તે ગમતું નથી લાગતું। અને તમે આવનારા સમયમાં જો ખેડૂતો સાથે હોય તો આપણે સાબિત કરવું પડશે કે નિકાસબંધી હટાવીને અને અમે જે આંદોલન કર્યું છે તે આંદોલન વિડ્રોલ નથી કર્યું, માત્ર ને માત્ર થોડાક સમય માટે વેઇટિંગ કર્યું છે। અને આશા રાખું છું કે આજે મેં એક વિડીયો જોયો છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિપક્ષ પણ આજે ખેડૂતોની વારે આવ્યું છે। અને સામાન્ય રીતે લોકશાહીમાં જ્યારે અન્યાય થતો હોય ત્યારે વિપક્ષને પણ આવવું જ જોઈએ। હું પણ આહવાન કરું છું કે વિપક્ષની પણ મદદ જોઈએ તે, એટલે વિપક્ષને પણ કહું છું કે બહુ સારી વાત છે તમે આવ્યા છો। આવી જ રીતે જો આપ સૌ સાથે મળીને લડત કરશું તો સરકારને પણ ન્યાય આપવો પડશે। અને આ મેસેજ એટલો ને એટલો આગળ ફોરવર્ડ કરો કે સરકાર સુધી સંદેશો પહોંચી જવો જોઈએ। જય હિન્દ દોસ્તો। મિત્રો, તમને આ ખેડૂતની વાત હાશી લાગી હોય અને જે બોલ્યા તે બરોબર યોગ્ય બોલ્યા એવું લાગ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। તેમજ આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો, જેથી કરીને તમારા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને આની માહિતી મળતી રહે। તો ફરી મળીશું અન્ય નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી રામ અને બાપા સીતારામ।